હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ કેમ છો? બધા જ મજામાં હશો અને યસ બધા જ રેગ્યુલર અને યસ સખત મહેનત કરી રહ્યા હશો. કે નાવ સરળ ચેપ્ટર છે, સદીશનું બીજગણિત છે. યસ છેલ્લું આપણે પ્રકરણ સ્વાધ્યાય પર આવી ગયા છે. એમાંથી યસ અમુક દાખલાઓ મેં તમને 4 હોમવર્કમાં આપ્યા હતા. બાકીના દાખલાઓ છે આપણે ઝડપથી જોઈ લઈએ. જે મારે બતાવવા જેવા લાગે છે બધા તમને હું બતાવી દઉં છું. ઓકે, નાવ આમાં પ્રકરણ સ્વાધ્યાય 10 માં ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ મેં લખ્યો છે. યસ અહીંયા ત્રીજો એક્ઝામ્પલ. એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે અને પછી તે ઉત્તરથી પૂર્વ તરફ 30 ડિગ્રીના ખૂણે 3 કિલોમીટર ચાલે છે અને થોભે છે. મુસાફરીમાં પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થળાંતર શોધો. ઓકે, ના હવે અહીંયા જ્યાં દિશાની વાત થાય છે ને, દિશા એટલે આપણે જે વાત થાય બે પરિમાણની, એટલે યસ XY સમતલની જ વાત કરવાની અને XY સમતલના સંદર્ભમાં આપણે આ વસ્તુઓ સમજવાની છે. એટલે જસ્ટ અહીંયા આપણે જસ્ટ એક્ઝામ્પલ લઈએ તો અહીંયા જે આપણને કીધું છે આ 4 દિશાઓ તરીકે આપણે સમજવાનું. યસ આ X અક્ષની ધન દિશા અને આ Y દિશા. ઓકે, નાવ અહીંયા હવે આપણને જે કીધું છે વસ્તુનું નિરૂપણ કરીએ. ધારો કે યસ પ્રારંભ બિંદુ અહીંયાથી લેવાનું. યસ આ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ. યસ એટલે અહીંયા એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર એટલે કે યસ આ પ્રારંભ બિંદુથી પશ્ચિમ દિશામાં એટલે કે યસ આ દિશામાં 4 કિલોમીટર ચાલે છે. એટલે કે યસ આનું ધારો કે 4 કિલોમીટર પછી બિંદુ A પર પહોંચે છે એટલે યસ OA નું માન 4 થશે. બરોબર છે? યસ ત્યારબાદ તે ઉત્તરથી પૂર્વ તરફ એટલે અહીંયાથી હવે આ રેફરન્સ લેવાનો. યસ આ રેફરન્સ આવે તો આ ઉત્તરથી પૂર્વ તરફ 30 ડિગ્રી એટલે ઉત્તરથી પૂર્વની સાથે 30 ડિગ્રીનો ખૂણો એટલે કે યસ આ ધારો કે A B 3 કિલોમીટર ચાલે છે અને આ ખૂણો છે 30 ડિગ્રી. તો યસ અહીંયા આપણને કીધું છે આરંભ બિંદુથી સ્થળાંતર એટલે કે O થી A નું સ્થળાંતર. આ આપણે OB શોધવાનું છે. યસ અહીંયા આપણને સ્થળાંતર કીધું છે. સ્થળાંતર એ સદિશ છે. ઓકે, અંતર હોય તો એ અદિશ, તો આપણે યસ માન શોધવું પડે. પણ અહીંયા સ્થળાંતર કીધું છે એટલે આપણે સદિશ એ વસ્તુને સદિશ જ શોધવાનો છે. એટલે આપણે સદિશ OB શોધવાનો છે. હવે બે પરિમાણમાં અથવા તો XY સમતલમાં જે સદિશો છે, સદિશોનું વ્યાપક સ્વરૂપ આપણે જોયું છે. જો સદિશ નું માન સદિશનું માન એકમ હોય એટલે કે યસ માનાંકમાં A હોય અને તે સદિશ X અક્ષની ધન દિશા સાથે ઘડેલા કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા માપનો ખૂણો બનાવે તો એ સદિશ માનાંકમાં A કૌંસમાં cos થીટા I પ્લસ sin થીટા J. યસ આ વસ્તુ એના પ્રમાણે આપણે જોઈએ તો એકચ્યુઅલી OB એ બીજું કંઈ નથી, OA પ્લસ OAB. OA એ X અક્ષની ધન દિશા સાથે જોઈએ તો 180 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ઓકે, અને યસ AB સદિશ એ X અક્ષની ધન દિશા સાથે તો કે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. યસ એટલે અહીંયા આકૃતિ પરથી તમે યસ લખી શકો છો. આકૃતિ પરથી સદિશ OA 4 કિલોમીટર સ્થળાંતર એટલે કે માન થયું 4 કૌંસમાં cos X અક્ષની ધન દિશા સાથે બનાવેલું માન cos 180 ડિગ્રી I પ્લસ sin 180 ડિગ્રી J. તમારે પાઈ લેવું તો પાઈ લઈ શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. યસ અહીંયા તમે જોશો તો cos 180 નું મૂલ્ય -1 એટલે યસ આ થશે -I, sin 180 નું મૂલ્ય 0 છે એટલે યસ આપણને આ મળશે -4I. આ આપણને મળી ગયું OA. એ જ રીતે સદિશ AB યસ આની લંબાઈ એનું માન એટલે કે 3 કૌંસમાં cos એને X અક્ષની ધન દિશા સાથે બનાવેલા ખૂણાનું માપ 60 ડિગ્રી. યસ આપણે આ જોઈ ગયા છે XY સમતલમાંના કોઈ પણ સદિશનું વ્યાપક સ્વરૂપ એના પ્રમાણે અને આ sin 60 ડિગ્રી છે. ઓકે, યસ અહીંયા 3 cos 60 ડિગ્રી એટલે થશે આપણા પાસે 1/2 I
અને sin 60 લખી √3/2j યસ આ થશે 3/2i પ્લસ 3√3/2j આ આપણને એ બી મળી ગયું. યસ એકચ્યુઅલી આ કોઈ પ્રશ્ન પ્રકારનો છે સવાલ. યસ છેલ્લે આપણે જસ્ટ લખવું હોય તો તમે યસ માટે સ્થળાંતર OB યસ સદિશોના સરવાળાનો ત્રિકોણનો નિયમ OA પ્લસ AB બરાબર OB. OA પ્લસ AB યસ સદિશ OA અને OB લખવાના છે એટલે યસ અહીંયા -4i પ્લસ AB બરાબર 3/2i પ્લસ 3√3/2j. યસ આ બેનો સરવાળો i વાળા ઘટકો સાથે લઈ જવાના. યસ j વાળો બીજો કોઈ ઘટક છે જ નહીં. આ થશે -4 પ્લસ 3/2i પ્લસ 3√3/2j. યસ -8 પ્લસ 3 એટલે કે -5/2i પ્લસ 3√3/j. આ તમારું સ્થળાંતર સદિશ. આ દાખલાઓ કરવાના છે. એટલે આપણે ત્રિપરિમાણ સામાન્ય રીતે ભણતા હોઈએ છીએ ને, તો યસ એમાં 2 પરિમાણના અથવા તો કે સમતલમાં XY સમતલના દાખલાઓ સદિશમાં આ પ્રમાણે આપણે કરી શકીએ. એના માટે જસ્ટ આ વસ્તુ મેં લીધી છે. ઓકે, તો આ રીતે આ દાખલાઓ કરવાના હોય છે. ઓકે, ઇન કેસ તમને ફર્સ્ટ દાખલો ના ફાવે તો હવે તમને ખબર પડી જશે. યસ એકમ સદિશ તો યસ cos θ i પ્લસ sin θ છે. કોઈ ચોક્કસ કે માન વાળો સદિશ તો યસ અને એ સદિશ ને દેટ મીન્સ એ બિંદુને સંલગ્ન સ્થાન સદિશ ને શોધવો હોય તો યસ એનું માન કે હોય તો કે કૌંસમાં cos θ i પ્લસ sin θ છે. જ્યાં θ એ સ્થાન સદિશ છે એક અક્ષની ધન દિશા સાથે ઘડિયાળની કાંટાની વિરુદ્ધમાં બનાવેલા ખૂણાનું માપ θ 0 થી 2π ની વચ્ચેનું કોઈ એક મૂલ્ય હોઈ શકે છે. ઓકે, તો જસ્ટ એ રીતે આપણે વસ્તુ લખી શકીએ છીએ. નેક્સ્ટ આપણે અહીંયા આગળ જે સાબિત કર્યું છે ને એકચ્યુઅલી એ પ્રમાણે જ કરીને બતાવી દેવાનું છે. જો સદિશ A બરાબર સદિશ B પ્લસ C તો સદિશ A નું માન બરાબર સદિશ B પ્લસ સદિશ C નું માન સત્ય છે. તો કે યસ આપણને ખબર છે ત્રિકોણીય અસમતા. યસ એના પ્રમાણે જ કરીને બતાવવાનું છે કે અસત્ય છે. ઓકે, યસ એટલે અહીંયા જો A બરાબર સદિશ B પ્લસ સદિશ C તો સદિશ A નું માન બરાબર સદિશ B નું માન પ્લસ સદિશ C નું માન અસત્ય છે. કારણ બતાવવું હોય તો આપણે જસ્ટ લઈ શકીએ. આપણને આ વસ્તુ કીધી છે સદિશ B પ્લસ સદિશ C આપણને કીધું છે. યસ બંને બાજુ માન લઈએ તો સદિશ A નું માન બરાબર સદિશ B પ્લસ સદિશ C નું માન. ઓકે, નાઉ અહીંયા આપણે જોઈએ તો યસ ડાયરેક્ટલી તમે લખી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી. યસ આ વસ્તુ છે A લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ સદિશ A નું માન સદિશ B નું માન યસ સદિશ B પ્લસ C નું માન એટલે કે યસ સદિશ B નું માન પ્લસ સદિશ C નું માન તમે કૌંસમાં લખી શકો કારણ કે ત્રિકોણીય અસમતા. એટલે કે યસ સદિશ x પ્લસ સદિશ y નું માન ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ સદિશ x પ્લસ સદિશ y નું માન. યસ તમે આ રીતે લખી શકો, આના પરથી લખી શકો. એટલે કે યસ આ વસ્તુ આના કરતા નાની છે તો આ પણ આના કરતા નાની છે માટે કે સદિશ A નું માન ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ સદિશ B નું માન પ્લસ સદિશ C નું માન. યસ અહીંયા તમે એક્સટેન્ડ કરવું તો કરી શકો છો. જો B અને C સમરેખ સમદિશ નોટ સમરેખ સમદિશ સદિશ એટલે એક જ દિશાના સદિશો હોય તો સમરેખ પણ નહીં સદિશો હોય તો સદિશ A બરાબર સદિશ B નું માન વત્તા સદિશ નું માન અન્યથા સદિશ A નું માન ઇઝ લેસ ધેન સદિશ B નું માન પ્લસ સદિશ C નું માન. એટલે યસ આ વસ્તુ સત્ય છે. યસ આપણને કીધું હોત કે યસ B અને C સમદિશ છે એવું આપેલું હોત તો એ સત્ય છે, પણ યસ એ વસ્તુ આપણને નથી આપેલી. વ્યાપક રીતે વાત કરી છે તો યસ આ વ્યાપક રીતે એટલે કે યસ સમદિશ હોઈ પણ શકે ના પણ હોઈ શકે અથવા સમરેખ હોય તો પણ સાચું નથી.
અને બિન દિશાના સદિશ હોય તો પણ આ વસ્તુ સાચું નથી. યસ, એ રીતે તમારે બતાવવાનું હોય છે. ઓકે, યસ આ વસ્તુ હતી અને યસ એપ્લિકેશન જ હતી આપણે ત્રિકોણીય અસમતાની, કે એમાં વિશેષ હતું નહીં. છતાંય મેં કીધું કે રીતે બતાવાય એના માટે અહીંયા બતાવ્યું છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા સ્વાધ્યાય 10 ના 5મું અને 7મું લખ્યું છે. 5મું એમસીક્યુ ની દ્રષ્ટિએ મહત્વનો છે. 7માં એક વર્ડ ધ્યાન રાખવાનો છે, એ પણ મહત્વનું દાખલ. બાકી છે ઇઝી, અઘરા કોઈ જ નથી. ઓકે, ના x ના જે મૂલ્ય માટે x કૌંસમાં i પ્લસ j પ્લસ k એકમ સદિશ હોય તે મૂલ્ય શોધો. આપણે અહીંયા x નું એવું મૂલ્ય શોધવાનું છે કે જેનાથી આ સદિશ એ એકમ સદિશ થાય. અહીંયા હવે આ વસ્તુની ભૂલ નથી કરવાની. અહીંયા x નું મૂલ્ય શોધવાનું છે, એટલે કે x એ અદિશ છે અને આ સદિશ, આ બીજું કંઈ જ નથી, અદિશનો સદિશ સાથેનો ગુણાકાર છે અને આનું માન એક એકમ છે. યસ, એકમ સદિશ કીધું છે, યસ આને એકમ સદિશ બનાવવાનો. ઓકે, એટલે અહીંયા જે મૂલ્ય માટે એકમ સદિશ થાય એટલે કે અહીંયા યસ આનું માન એટલે કે યસ x i પ્લસ j પ્લસ k નું માન એક એકમ. ઓકે, કારણ કે આને એકમ સદિશ થાય એટલે કે જેનું સદિશનું માન એક એકમ હોય ને એકમ સદિશ કહેવાય. એટલે અહીંયા આનું આપણે કરવું હશે તો યસ x નું માન ઇન્ટુ i પ્લસ j પ્લસ k નું માન બરાબર 1, કારણ કે યસ આપણા પાસે આ રીતનું આપેલું હોય કે સદિશ k a તો ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ k નું માન ઇન્ટુ સદિશ a નું માન, આ સદિશનો અદિશ સાથેનો ગુણાકાર. યસ, એ વસ્તુ છે. બે સદિશોનો અદિશ ગુણાકાર અને સદિશનો અદિશ સાથેનો ગુણાકાર, એ લેંગ્વેજ સમજવાની. યસ, આ એ રીતનું જ છે, બીજું કંઈ જ નહીં. અહીંયા x એ અદિશ. હવે અહીંયા યસ સદિશનું માન એટલે કે જે ઘટકો હોય ત્રણ i j કેસ ને સંલગ્ન એમના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. એટલે અહીંયા આપણે લખી શકીશું x નું માન એટલે કે s માનાંકશ કહેવાશે વર્ગમૂળમાં 1 નો વર્ગ 1 નો વર્ગ 1 નો વર્ગ બરાબર 1, x નું માન બરાબર વર્ગમૂળમાં 3 1 માટે x નું માન છે 1 upon વર્ગમૂળમાં 3. આનો અર્થ x માનાંકમાં 1/√3 છે, એટલે યસ માનાંક દૂર કરીશું તો x નું મૂલ્ય પ્લસ કે માઇનસ 1/√3 થાય. એટલે કે યસ x ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ 1/√3. યસ x બરાબર પ્લસ ઓર માઇનસ 1/√3 માટે આ સદિશ એકમ સદિશ થશે. એના માન એક એકમ થશે. યસ એમસીક્યુ ની દ્રષ્ટિએ મહત્વનું છે. પ્લસ માઇનસ બંને સાઇન આવી જોઈએ અને યસ અહીંયા x એને યસ ઘટક તરીકે નહીં સમજવાનો, યસ અદિશ તરીકે આપેલો છે, એ રીતે આવતું આવશે. જેમ અહીંયા કે એ કરીને કર્યું છે, યસ આને એ સમજશો તો x ઇન્ટુ a બાર. ઓકે, એ રીતનું છે. x ની ઉપર કોઈ ચિહ્ન નથી, સદિશ નથી. ઓકે, એ અદિશ છે. નેક્સ્ટ, જો સદિશ a b અને c એના ઘટક સ્વરૂપ અહીંયા વ્યાખ્યાયિત કરેલા છે તો સદિશ 2a માઇનસ b પ્લસ 3c ને સમાંતર એકમ સદિશ. યસ, અહીંયા આ વર્ડ નું ધ્યાન રાખજો. સમાંતર, યસ એની દિશામાં એકમ સદિશ નથી કીધું કે એટલે યસ 2a માઇનસ b પ્લસ 3c ની દિશામાં નહીં, પ્લસ 2a માઇનસ b પ્લસ 3c ને સમાંતર આપણને અહીંયા કીધું છે. સમાંતર એટલે કે યસ સદિશની દિશા સમાન હોય અથવા તો પરસ્પર વિરુદ્ધ એ બંને જ સમાંતર સદિશો કહેવાય અથવા તો સમરેખ સદિશો કહેવાય. ઓકે, તો યસ અહીંયા આ વસ્તુ છે, અહીંયા બીજું કંઈ જ નહીં. 2a માઇનસ b માઇનસ 3 ને સમાન, આને સમાંતર શોધવાનું તો પહેલા તો આપણે a b c આપેલા છે એના પછી 2a માઇનસ b પ્લસ 3c આપણે શોધી કાઢીએ. એને સમાંતર એટલે કે એની દિશામાં હોય અથવા તો વિરુદ્ધ દિશામાં, એટલે યસ એને પ્લસ ઓર માઇનસ બંને એકમ સદિશો અહીંયા શોધાશું. ઘણું શું સમજાશે તમને. એટલે પહેલા તો આપણે સદિશ a b c વ્યાખ્યાયિત કરેલા. પહેલા તો આપણે 2a માઇનસ b પ્લસ 3c આ વસ્તુ આપણે શોધવાની થશે. એટલે યસ અહીંયા 2a એટલે કે 2 સદિશ i પ્લસ j પ્લસ k માઇનસ b એટલે 2i માઇનસ j પ્લસ 3k પ્લસ 3c i માઇનસ 2j પ્લસ k
સાદું સ્વરૂપ આપણે આપવાનું છે. એટલે અહીંયા યસ એકવાર લખી દો ને એટલે ભૂલ ના પડે. 2i પ્લસ જે 2j છે ને આમાં લખવામાં ભૂલ થાય છે. યસ આટલા માટે જ 2i પ્લસ 2j પ્લસ 2k માઇનસ 2i માઇનસ j પ્લસ 3k પ્લસ 3 ને અંદર લઈ જઈશું તો 3i માઇનસ 6j પ્લસ 3k. ઓકે યસ. હવે અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ તો 2i માઇનસ 2i જતા રહે એટલે ખાલી રહેશે આપણા પાસે 3i. યસ 2j પ્લસ j 3 માઇનસ 6 એટલે કે માઇનસ 3j થશે આપણને. અહીંયા 2 માઇનસ 3 એટલે માઇનસ k પ્લસ 2k. યસ એક વખત વેરિફિકેશન કરી લઈએ. અહીંયા 2i માઇનસ 2i કટ થઈ ગયું એટલે બાકી 3i રહ્યું. 2j માઇનસ માઇનસ પ્લસ એટલે કે 3j 3 માઇનસ 6 માઇનસ 3j નો પ્રોબ્લેમ. 2k માઇનસ 3k એટલે યસ માઇનસ k અને પ્લસ 3 તો યસ 2k. એટલે આ આપણને મળ્યું 2a માઇનસ b પ્લસ 3c. યસ આ સદિશ મળી ગયું. હવે આને સમાંતર માટે 2a માઇનસ b પ્લસ 3c ને સમાંતર એકમ સદિશ એટલે યસ આ એકમ સદિશ જ શોધવાનું છે પણ સમાંતર કીધું છે એટલે યસ પ્લસ ઓર માઇનસ અંશમાં 2a માઇનસ b પ્લસ 3c છેદમાં 2a માઇનસ b પ્લસ 3c સદિશનું માન. યસ કોઈ પણ સદિશની દિશામાં એકમ સદિશ તો કે યસ સદિશ ભાગ્યા સદિશનું માન. ઓકે એ દિશામાં વાત કરીએ છીએ. અને યસ કોઈ પણ સદિશને સમાંતર સદિશ તો પ્લસ ઓર માઇનસ એ સદિશ ભાગ્યા તે સદિશનું માન. અહીંયા જો તમને કીધું હોત કે આની દિશામાં સમાંતર સદિશ તો ખાલી પ્લસ લેવાનું પણ યસ આને સમાંતર કીધું છે. સમાંતરનો મતલબ જે સદિશ છે એની દિશા આ સદિશની સમાંતર એ સદિશની દિશામાં જ હોય અથવા તેનાથી વિરુદ્ધ એટલે કે પ્લસ ઓર માઇનસ. પ્લસ એની દિશામાં એકમ સદિશ માઇનસ આની વિરુદ્ધ દિશામાં એકમ સદિશ. એ બંને સમાંતર સદિશો કહેવાશે. આ ચિહ્ન ધ્યાન રાખવાનું છે નહીં તો અહીંયા માર્ક કપાઈ શકે છે. પ્લસ ઓર માઇનસ અહીંયા સદિશો લખીએ તો આ 3i માઇનસ 3j પ્લસ 2k છેદમાં આ સદિશનું માન એટલે જે સારા જે ઘટકો છે ઘટકોના વર્ગોનો સરવાળો એટલે કે 2 નો વર્ગ પ્લસ સોરી આ આવશે ને ઘટકો આવ્યા 3 નો વર્ગ પ્લસ માઇનસ 3 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ. યસ આપણા પાસે આવશે છેલ્લે પ્લસ ઓર માઇનસ 3i માઇનસ 3j પ્લસ 2k છેદમાં અહીંયા 3 નો વર્ગ 9 9 18 ને 4 22 એટલે વર્ગમૂળમાં 22. યસ તમે અહીંયા 1 અપર વર્ગમૂળમાં 22 લખો અથવા તો દરેક પદની નીચે લખો કોઈ જ પ્રોબ્લેમ નથી. એટલે પ્લસ ઓર માઇનસ 3 છેદમાં વર્ગમૂળમાં 22 i માઇનસ 3 છેદમાં વર્ગમૂળમાં 22 j પ્લસ 2 છેદમાં વર્ગમૂળમાં 22 k. યસ આ તમારો જવાબ. યસ અહીંયા ખાસ ચિહ્નમાં યસ એને સમાંતર એકમ સદિશ કીધો હોય તો સમાંતર માટે પ્લસ ઓર માઇનસ. યસ એની દિશામાં કીધો હોય તો ફક્ત પ્લસ ચિહ્ન લેવાનું. યસ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવા માટે મેં આ દાખલો લીધો હતો. ઓકે સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. યસ સ્ટુડન્ટ અહીંયા મેં 8મો દાખલો લખ્યો છે કર્યો પણ છે આપણે એક વખત આગળ છતાંય પાછો એક વખત મહત્વનો છે એ દ્રષ્ટિએ મેં લીધો છે. દર્શાવો કે બિંદુઓ a 1 -2 -8 b 5 0 -2 અને c 11 3 7 સમરેખ છે અને b એ ac નું વિભાજન કયા ગુણોત્તરમાં કરે છે તે શોધો. ઓકે અહીંયા આપણે વિભાજન સૂત્ર વાપરવાનું છે પણ વિભાજન સૂત્ર વાપરતા પહેલા સમરેખતા આપણે બતાવવાની છે સાબિત કરવાની છે. ઓકે નાઉ અહીંયા યસ અહીંયા બિંદુઓ આપેલા છે એટલે યસ પહેલા તો આપણે સદિશો એટલે કે સદિશમાં ફેરવવા પડે એટલે કે સ્થાન સદિશ એટલે યસ આને અનુરૂપ
આપણે ઘટક સ્વરૂપ લખી દઈએ તો એનો એનો સ્થાન સદિશ ઓ એ લખી શકીએ. એટલે અહીંયા સદિશ ઓ એ એટલે કે એનો સ્થાન સદિશ I -2j -8k એ જ રીતે બી નો સ્થાન સદિશ આમાં ભૂલ ના થવી જોઈએ. આના માટે જસ્ટ મેં ઘણું બધું એક્સપ્લેનેશન આપ્યું છે. 5i +0k જે 0 લખવાનું કઈ વાંધો નથી, -2k નહીં લખશો તો પણ વાંધો નથી ને યસ લખ્યું હશે તો ક્યાંય ભૂલ નહીં પડે. અહીંયા 11i +3j +7k એ સમરેખતા માટે આપણા પાસે છે. આપણે જેના પ્રમાણે યસ જે ઢાળનું બી વાપરીએ છીએ પ્રમાણે જો અહીંયા આપણે AB અને AC જો AB અને AC ને સમરેખ સાબિત કરી દઈએ તો યસ બંને AB અને AC યસ બિંદુ A સામાન્ય બિંદુ એટલે કોઈ પણ એક લઈ શકો છો. કોઈ પણ એક બિંદુ તમે B લઈ શકો. અહીંયા BA ને BC શોધો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. CA અને CB શોધો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. યસ સમરેખ સાબિત થવા જોઈએ. આ પૈકી ત્રણ કોઈ પણ ઓપ્શન AB અને AC જો એ બે સમરેખ એટલે કે એમના અનુરૂપ ઘટકો ચોક્કસ ગુણોત્તરમાં હોય ધન કે ઋણ ગુણોત્તર એક સમાન હોય તો યસ એ સમરેખ સદિશો છે. અહીંયા AB અને AC ને સમરેખ બતાવીશું તો યસ બિંદુઓ ABC સમરેખ બિંદુઓ છે એવું આપણે કહી શકીએ. એટલે અહીંયા યસ સદિશ AB એટલે કે B નો સ્થાન સદિશ માઇનસ A નો સ્થાન સદિશ OB -OA યસ 5i યસ લખશો તો એ વાંધો નથી +0j -2k માઇનસ સદિશ OA I -2j -8k યસ અનુરૂપ ઘટકો આપણે વાત કરવાના. 5 -1 એટલે કે યસ 4i 0 -, એટલે +2j -2 +8 એટલે કે યસ +6k આ વસ્તુ થશે. તથા સદિશ AC એટલે C નો સ્થાન સદિશ માઇનસ A નો સ્થાન સદિશ OC 11i +3j +7k minus OAI -2j -8k. ઓકે આપણને મળશે માટે સદિશ AC બરાબર અનુરૂપ ઘટકો 11 - 1 એટલે કે યસ +i 3 -5 j 7 +8 15 k. ઓકે સો નાઉ આપણને આ બે સદિશો મળી ગયા. ये सीधे सीधे जो तुम्हारे गुणोत्तर देखा तो तो कोई वांधो नहीं. आमारी 5 कॉमन निकलશે ને i 2i + j + 3k આમાંથી 2 કોમન નીકળશે અને યસ આવશે. નો પ્રોબ્લેમ. એ રીતે કરી શકતા હો તો કોઈ પ્રોબ્લેમ નથી. અથવા તો યસ અનુરૂપ ઘટકો. ઓકે અહીંયા સદિશો AB અને AC માટે યસ અહીંયા 4/10 એટલે કે યસ 2/5 થશે અને 2/5 યસ બરાબર બીજું ઘટક છે 2/5 = 6/15. યસ અહીંયા જોવા જશો તો આ 2 5 3 દૂની યસ એટલે કે 2/5 = 2/5 યસ ગુણોત્તર અનુરૂપ ઘટકોનો ગુણોત્તર સમાન મળે છે. ત્રણેયનો 2/5 પોઝિટિવ જ મળે છે. માટે સદિશો AB અને AC સમરેખ છે.
જે સદીશોનો એ બી અને સી સમરેખ છે એનો મતલબ આ બધા જ એક જ રેખા પરના છે માટે બિંદુઓ એ બી સી સમરેખ બિંદુઓ છે. કે આમાં તમારે બીજું પણ કરવું ને કરી શકો છો. એબીએસી શોધ્યા પછી જો એમના બે ક્રોસ પ્રોડક્ટ બી ઝીરો સદિશ બતાવી દઈએ તો યસ એ પણ સમરેખ છે. યસ કોઈ પણ બે સમરેખ સદિશોનો ક્રોસ પ્રોડક્ટ હંમેશા શૂન્ય થશે. સમરેખતા માટેની બીજી પણ શરત છે, એ પ્રમાણે પણ તમે કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. અથવા સ્ટ્રેટ હવે સમરેખ માટેનું અનુરૂપ ઘટકો નો ગુણોત્તર આપણે શોધી કાઢીએ અને જે ગુણોત્તર સમાન મળતો હોય બધા અનુરૂપ ઘટકોનો તો યસ એ સમરેખ સદિશ્ય છે એવું આપણે કહી શકીએ. ઓકે, યસ આટલી વસ્તુઓ થઈ ગયા પછી હવે બી એ એસી નું વિભાજન કયા ગુણોત્તરમાં કરે છે. અહીંયા સદિશ એટલે સદિશોના વાતમાં આવશે. બી એ એસી નું એટલે કે યસ સદિશ ઓ બી એ સદિશ એ બિંદુ એ અને સી ને જોડતા સદિશનું વિભાજન કરતું સ્થાન સદિશ કહેવાશે. ઓકે, અને હા બીજી એક વસ્તુ, જો આપણને બે બિંદુઓને જોડતા સદિશનું સ્થાન સદિશનો ગુણોત્તર આપેલો હોય ને તો આપણે એમ જેમ એન એ ગુણોત્તરને રીતે લઈ લેવાનું. ઓકે, અને જો ગુણોત્તર શોધવાનો આવે ને તો આપણે ગુણોત્તર લેમડા લઈ લેવાનો. એટલે કે યસ એમ બાય એન ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા એ રીતે લઈ લેવાનું. આ 10માં તમે કરેલું હશે વિભાજન સૂત્રમાં, જે આપણે રેખાઓમાં વાપરીએ છીએ, રેખાના વિભાજન સૂત્રમાં કે રેખાખંડના વિભાજન સૂત્રમાં જે સૂત્ર વાપરીએ છીએ એમાં જો ગુણોત્તર આપેલો હોય, ચોક્કસ ગુણોત્તરમાં વિભાજન બિંદુના યામ શોધવાના હોય, અહીંયા સદિશ શોધવાનો હોય, યસ આપણે એમ ગુણ્યા જે અંત્ય બિંદુનું સ્થાન સદિશ છે પ્લસ એન ગુણ્યા પ્રારંભ બિંદુ સ્થાન સદિશ છેદમાં એમ પ્લસ એન, અને જો ગુણોત્તર શોધવાની વાત કરે તો યસ લેમડા ઇન્ટુ અંત્ય બિંદુનું સ્થાન સદિશ પ્લસ પ્રારંભ બિંદુનું સ્થાન સદિશ છેદમાં લેમડા પ્લસ 1 એ રીતે. આમાં એમ બાય એન યસ આખા સમીકરણને એમ અને એન વાળું જે લઈએ છીએ એમાં આખા સમીકરણને જો એન વડે ભાગીશું તો આપણને આ વસ્તુ મળશે. એટલે અહીંયા આપણે ગુણોત્તર શોધવાની વાત છે એટલે અહીંયા આ રીતે આપણે વાત કરીએ. અહીંયા લખવાનું આ રીતે, ધારો કે બિંદુ બી એ એસી નું લેમડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. માટે બિંદુ બી નો સ્થાન સદિશ એટલે કે ઓ બી બરાબર લેમડા, અહીંયા આપણને યસ એસી નું કીધું છે અને પ્રારંભ બિંદુ એ અંત્ય બિંદુ સી એટલે યસ લેમડા અંત્ય બિંદુનું સ્થાન સદિશ એટલે કે સી નું સ્થાન સદિશ એટલે કે યસ ઓસી પ્લસ પ્રારંભ બિંદુ એટલે કે યસ ઓ એ છેદમાં લેમડા પ્લસ યસ આપણે લેમડા શોધવાનું છે. યસ અનુરૂપ ઘટકો કમ્પેર કરવાના થશે, બીજું કઈ જ નહીં. આપણને ઓબી આપેલો છે 5i પ્લસ 0j માઇનસ 2k ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા સી નો સ્થાન સદિશ 11i પ્લસ 3j પ્લસ 7k પ્લસ ઓ એ એટલે કે i માઇનસ 2j. યસ આમાં જો તમારે લેમડાનું મૂલ્ય ઋણ આવે ને તો બહિર વિભાજન કરતું, અને યસ ધન આવે તો અંતર વિભાજન કરતું બિંદુ. યસ એ રીતે થાય, અંતર વિભાજન કરતું સદિશ છે એવું કહેવાય. i માઇનસ 2j માઇનસ 8k ઓકે છેદમાં લેમડા પ્લસ 1 અને સાદું સ્વરૂપ આપીશું તો યસ અંશમાં i વાળા પદો સાથે એટલે કે યસ 11 લેમડા પ્લસ 1 i પ્લસ 3 લેમડા માઇનસ 2 j પ્લસ 7 લેમડા માઇનસ 8k અપન લેમડા પ્લસ 1 એટલે આના બરાબર 3 ની નીચે આપણે લેમડા પ્લસ 1 મૂકીશું, સદિશ બનશે યસ 11 લેમડા પ્લસ 1 છેદમાં લેમડા પ્લસ 1 i અહીંયા મારે સદિશ ઓબી લખવાનો છે પ્લસ 3 લેમડા માઇનસ 2 છેદમાં લેમડા પ્લસ 1 j પ્લસ 7 લેમડા
માઇનસ 8 છેદમાં લેમડા પ્લસ 1 કે ડાબી બાજુ આપણા પાસે છે જ 5i પ્લસ 0j માઇનસ 2k. યસ, ત્રણેયમાંથી કોઈ પણ એક ઘટક તમે કરશો તો જવાબ સમાન આવશે. સૌથી સરળ જે સાથેનો ઘટક છે, ડાબી બાજુ જેનો ઘટક છે શૂન્ય, જમણી બાજુ આવશે. માટે આપણે લખી શકીએ 3 લેમડા માઇનસ 2 અપન લેમડા પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. 3 લેમડા માઇનસ 2 બરાબર 0, એટલે કે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ 2/3. એટલે કે યસ, અહીંયા 2/3 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું તમે કહી શકો. લેમડા જેમ 1 છે ને, યસ, કે 2/3 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે. યસ, અહીંયા બીજા ઘટક બી તમે લેશો. જો 5 બરાબર 11 લેમડા પ્લસ 1 કરશો તો યસ એનું સાદું સ્વરૂપ આપશો તો છેલ્લે જવાબ તો આ જ આવશે. પણ જે સરળ છે સીધું મેં એ વસ્તુ લઈ લીધું છે અને થોડું તમારે એમાં સ્માર્ટ બી બનવાનું. એ રીતે જોઈને જે સરળ બનતું દેખાતું હોય, યસ, એવું જરૂરી નથી કે દરેક વખતે હોય જ. યસ, પણ જે દેખાતું સરળ રૂપે થઈ જાય એવું છે તો યસ કોઈ પણ એક ઘટક કમ્પેર તમે 5 બરાબર 11 લેમડા પ્લસ 1 છેદમાં લેમડા પ્લસ 1 એના પરથી બી શોધો લેમડા તો આ જ આવશે. અથવા તો -2 બરાબર 7 લેમડા માઇનસ 8 અપન લેમડા પ્લસ 1 લેશો તો પણ આ જ વસ્તુ આવશે. સો ડોન્ટ વરી, બધાને શોધવાની જરૂર નથી. કોઈ એક ઘટકને કમ્પેર કરશો એ જ તમારો જવાબ આવશે. એટલે યસ લેમડા, એટલે કે યસ બી એ એસી નું 2/3 ના ગુણોત્તર એવું સ્ટેટમેન્ટ છેલ્લે આપણે લખવાનું આવે. ઓકે, એ રીતે આપણે લખવાનું હોય. અહીંયા જે મહત્વની બાબત ધ્યાન રાખવાની છે એ, જો આપણને વિભાજન કરતા બિંદુનું સ્થાન શોધીશ આપેલો અને આપણે ગુણોત્તર આપેલો હોય તો યસ m ગુણ્યા અંતિમ બિંદુનું સ્થાન શોધીશ પ્લસ n ગુણ્યા પ્રારંભ બિંદુનું સ્થાન શોધીશ. અને યસ, અહીંયા અંતર વિભાજન કીધેલું જ હોય તો વચ્ચે પ્લસ, અને જો બહિર વિભાજન કીધું તો વચ્ચે માઇનસ ભાગ્યા m પ્લસ n. પરંતુ જો આપણને યસ જે વિભાજન કરતું બિંદુ એનો સ્થાન સદિશ આપેલો, અહીંયા OB આપેલો છે અને આપણે ગુણોત્તર કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ આપણે શોધવાનું હોય તો ત્યારે લેમડા ઇન્ટુ યસ લેમડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરીને એવું લખીને પછી લેમડા અંતિમ બિંદુનું સ્થાન સદિશ વત્તા પ્રારંભ બિંદુનું સ્થાન સદિશ લેમડા પ્લસ 1 એના પ્રમાણે આપણે અંતર સૂત્રમાં આપણે આ જ વસ્તુ વાપરતા. યસ, રેખાઓમાં પણ રેખાખંડના વિભાજન કરતા બિંદુમાં પણ આપણે આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરતા હતા. અહીંયા યસ બિંદુઓની જગ્યાએ એ બિંદુને સંલગ્ન સ્થાન સદિશો આવે એટલું જ માત્ર છે, બીજું કઈ જ નહીં. વસ્તુ એની એ જ છે, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ને એના માટે જસ આ દાખલા લેવાના. અને યસ, આ મહત્વનો ખરેખર મહત્વનો દાખલો છે. ઓકે, યસ, એકચ્યુઅલી અહીંયા બધા દાખલાઓ એક એમ બીજી રીતે ક્યાંક ને ક્યાંક પૂછાઈ ગયેલા છે. એમ તો જોવા જઈએ તો બધા જ મહત્વના દાખલાઓ જેટલા બી સ્વાધ્યાયમાં આપેલા છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં 10મો દાખલો લખ્યો છે. મજાનો દાખલો છે, બેઝિક વસ્તુ વાપરવાની છે, સરળ છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે. ઓકે, ના સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ 2i - 4j + 5k અને i - 2j - 3k છે. તેના વિકર્ણને સમાંતર એકમ સદિશ શોધો, વળી તેનું ક્ષેત્રફળ શોધો. ઓકે, ક્ષેત્રફળ શોધવામાં તો યસ પાસેની બાજુ આપી દીધી છે. યસ, એમાં તો કઈ બહુ દાળ મારવાની નથી. પણ યસ વિકર્ણો, યસ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો 2 હોય તો યસ 2 વિકર્ણો અને એને સમાંતર. ઓકે, એની દિશામાં નહીં, એને સમાંતર. સો જો ડોન્ટ વરી, બંને વસ્તુ એકમ સદિશો આવે. ઓકે, એટલે પહેલા છે ને અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દઈએ. યસ, નામ આપી દઈએ જેનાથી આ વસ્તુ સરળ થઈ જશે. ઓકે, અહીંયા ધારો કે અહીંયા નામ આપી દઈએ A, B, C અને D. યસ, હવે પાસેની બે બાજુ આપણે AB અને AD લઈ લઈએ. ચલો, આપણે કીધું નથી પણ અહીંયા ધારો કે પાસેની બાજુઓ છે, કોઈ પણ બે લઈ શકો છો, પણ આ સૌથી સરળ વસ્તુ છે. AB બરાબર 2i - 4j + 5k અને AD બરાબર i - 2j - 3k. ઓકે, યસ, હવે આપણે આના વિકર્ણની દિશામાં ને સમાંતર વિકર્ણ કયું થશે?
એસી અને બીજું વિકર્ણ થશે બીડી. ઓકે, ના અહીંયા આવે એસી આપણે સમાંતર બાજુ સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જોયો છે. યસ, એક જ બિંદુમાંથી બે સદિશ નીકળતા હોય તો યસ એમનું પરિણામી સદિશ એ જેનું વિકર્ણ કહેવાશે એ બીજું કઈ આ બે સદિશોનો સરવાળો, અને અથવા તો એ બી આના અંત્ય બિંદુ પર આનું પ્રારંભ બિંદુ એ રીતે ગોઠવીશું. યસ, અને સમાંતર આ સદિશ આવશે, આ બેનો સરવાળો અને આ એ સમાન થશે સરવાળા માટે એસી. યસ, સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ. ઓકે, એટલે યસ સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ એસી બરાબર વિકર્ણ. ઓકે, એસી બરાબર AB પ્લસ AD, નો પ્રોબ્લેમ. યસ, એટલે આપણને અહીંયા એસી બરાબર યસ AB પ્લસ AD આ બંનેનો સરવાળો અહીંયાથી કરશો તો એ વાંધો નથી. એટલે કે 3i 2 plus 1 minus 4 minus 2 minus 6j plus 2k. Okay, 2 plus 1 minus 4 minus 2 minus 6 5 minus 3 2. યસ, વિકર્ણ એસી ની દિશામાં તેના વિકર્ણ સમાંતર, એટલે કે વિકર્ણ એસી ને સમાંતર એકમ સદિશ, એટલે યસ આનો એકમ સદિશ જ શોધવાનું, પણ યસ એને સમાંતર છે એટલે પ્લસ માઇનસ બંને માટે વિકર્ણ એસી ને સમાંતર એકમ સદિશ બરાબર પ્લસ માઇનસ વિકર્ણ એસી છેદમાં વિકર્ણ એસી નું માન. સમાંતર કીધું છે પ્લસ માઇનસ બંને, એ દિશામાં કીધું હોત તો ખાલી પ્લસ, અહીંયા પ્લસ માઇનસ એસી એટલે કે 3i minus 6j plus 2k છેદમાં આનું માન, યસ 3 નો વર્ગ માઇનસ 6 નો વર્ગ 2 નો વર્ગ પ્લસ ઓર માઇનસ 3i minus 6j plus 2k છેદમાં 9 36 45 ને 4 49 વર્ગમૂળમાં 49 પ્લસ ઓર માઇનસ 3i minus 6j plus 2k છેદમાં 7. યસ, બધાને નીચે મૂકો અથવા તો 1/7 કૌંસમાં લખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. યસ, પ્લસ ઓર માઇનસ 3/7i minus 6/7j plus 2/7k. યસ, યસ ને સમાંતર, યસ ની દિશામાં નહીં, સમાંતર એકમ સદિશ છે ઇઝી, પણ યસ કેલ્ક્યુલેશન્સમાં ધ્યાન રાખવાનું. એ જ રીતે હવે આપણે બીડી ની વાત કરવાની છે. તો અહીંયા તમે જોશો તો યસ AB પ્લસ BD બરાબર AD થશે. ત્રિકોણનો નિયમ, સદિશોના સરવાળા માટે ત્રિકોણનો નિયમ AB પ્લસ BD બરાબર AB પ્લસ BD બરાબર AD થશે. યસ, હવે AB પ્લસ BD આપણે BD શોધવાનું, બીજું વિકર્ણ બરાબર AD માટે યસ BD શોધવાનો છે, AD માઇનસ AB. AD માઇનસ એટલે I 1 minus 2 minus I minus 2 plus 4 એટલે યસ 2j minus 3 minus એટલે minus 8k IU BD. Just next માટે વિકર્ણ BD ને સમાંતર એકમ સદિશ બરાબર સમાંતર છે એટલે પ્લસ માઇનસ BD છેદમાં
બીડી નું માન બરાબર પ્લસ ઓર માઇનસ બીડી આપણા પાસે છે માઇનસ આઈ પ્લસ 2j માઇનસ 8k છેદમાં આનું માન એટલે કે યસ -1 નો વર્ગ 2 નો વર્ગ -8 નો વર્ગ એટલે કે યસ પ્લસ ઓર માઇનસ -i પ્લસ 2j માઇનસ 8k છેદમાં વર્ગમૂળમાં 569 ઓકે 69 નું વર્ગમૂળ નીકળે એવું નથી ઓકે 23 છે ઓકે નહીં એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ -1/√69i પ્લસ 2/વર્ગમૂળમાં 69j માઇનસ 8/વર્ગમૂળમાં 69k અથવા તો 1/√69 બહાર લખશો અને પછી કૌંસમાં -i પ્લસ 2j પ્લસ -8k એટલે લખશો તો પણ પ્રોબ્લેમ નથી એટલે યસ અહીંયા બીજું આવી ગયું યસ વિકર્ણ બીડી ને યસ આકૃતિ દોરી એના પ્રમાણેનું જ આ રેફરન્સ છે સમાંતર એકમ સદિશ આ બીજું આવી ગયું ઓકે ના યસ અહીંયા હવે આ બે વસ્તુ થઈ ગઈ ક્ષેત્રફળ એટલે બીજું કઈ નહીં આ બે સદિશો AB અને AD ના ક્રોસ પ્રોડક્ટ નું માન એટલે પહેલા આપણે AB ક્રોસ AD I J K યસ આ તો તમે ફિઝિક્સમાં ખૂબ વાપર્યું હશે યસ 2 -4 5 1 -2 -3 યસ અહીંયા 12 પ્લસ 10 I minus 6 minus 5 J plus K માટે -4 plus 4 K 22I plus 11J plus 0 K યસ આ થઈ ગયું AB ક્રોસ AD યસ અહીંયા આપણે હજુ પણ છે ને યસ ગણતરી માન કાઢવું છે ને તો પહેલા 11 કોમન નીકળે છે ને તો 11 કૌંસમાં 2I પ્લસ J પ્લસ 0 K AB ક્રોસ AD ઓકે યસ અહીંયા માટે યસ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આમના માન ક્રોસ પ્રોડક્ટ નો માન યસ ક્રોસ પ્રોડક્ટ છે એટલે કે યસ 11 2I પ્લસ J પ્લસ 0K યસ અહીંયા હવે આપણે જોઈ લઈએ તો યસ અદિશ સાથેનો ગુણાકાર છે એટલે બીજું કઈ ના થાય યસ માનાંકમાં 11 માનાંકમાં 2I પ્લસ J પ્લસ 0K યસ માનાંકની અંદર ધન મૂલ્ય છે એટલે યસ 11 થશે અને યસ અનુમાન એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 0 નો વર્ગ 11 વર્ગમૂળમાં 5 ચોરસ એકમ આ તમારો જવાબ થાય બીજું કઈ જ નથી ઓકે સો જસ્ટ આ રીતે આ દાખલાઓ કરવાના છે ક્વાઇટ ઇઝી કેલ્ક્યુલેશન્સમાં ધ્યાન રાખવાનું ચિહ્નોમાં ધ્યાન રાખવાનું એટલું છે બીજું કઈ જ કરવાનું નથી ઓકે સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ યસ સ્ટુડન્ટ અહીંયા આ 12મો દાખલો ખૂબ જ અગત્યનો દાખલો છે ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને એના સિવાય આમાં જે કોન્સેપ્ટ છે એ નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે વારે ઘડે વાપરવાનો આવશે યસ અને મેં તમને પોઈન્ટ આઉટ બી કર્યું છે જ્યારે હું જસ્ટ સેક્શન મેં ભણાવ્યું હતું ત્યારે થિયરીમાં બી આ વસ્તુ મેં પોઈન્ટ આઉટ કરી હશે ઓકે વાંચીએ શું કરવાનું છે એ ધારો કે સદિશ છે એનું ઘટક સ્વરૂપ આપેલું છે બી નું ઘટક સ્વરૂપ આપેલું સી નું ઘટક સ્વરૂપ આપેલું છે ઓકે સદિશો એ અને બી ને લંબ હોય તથા
સી ડોટ ડી બરાબર 15 થાય તેવો સદિશ ડી શોધો. યસ, આપણે અહીંયા સદિશ ડી શોધવાનો છે કે જે એ અને બી બંનેને લંબ છે અને યસ એનો સી સાથેનો ડોટ પ્રોડક્ટ એ 15 છે એવું શરત આપેલી છે. અહીંયા આ સ્ટેટમેન્ટ ખૂબ જ મહત્વનું છે. એ અને બી બંનેને લંબ હોય, યસ એ અને બી બંનેને પરસ્પર લંબ હોય એવા સદિશની દિશા તો કે એમનો ક્રોસ પ્રોડક્ટની દિશા એ ક્રોસ બી. યસ, અહીંયા આ બંને લંબ એટલે કે આ બંને લંબ એ આ ક્રોસ પ્રોડક્ટ ના હોય. યસ, સદિશ ડી ની દિશા, સદિશ ડી એ અને બી બંનેને લંબ છે, મતલબ એ અને બી બંનેને પરસ્પર લંબ છે એટલે યસ એ અને બી બંનેને પરસ્પર લંબ એટલે કે એ ક્રોસ બી. યસ, ઓકે. પરંતુ અહીંયા એ ક્રોસ બી એ દિશા બતાવે છે, એમાં યસ એ બંનેને લંબ છે એટલે જરૂરી નથી કે યસ એનું માન ફિક્સ હોય, પણ યસ એની દિશા એનાથી નિયત થતી હોય છે. ઓકે, એટલે અહીંયા આપણે જો યસ આ સ્ટેટમેન્ટ વાપરવાનું છે એના પ્રમાણે આગળ જવાનું છે. યસ, સદિશો એ અને બી ને લંબ સદિશની દિશા એ ક્રોસ બી ની દિશામાં હોય. યસ, માટે સદિશ ડી ની દિશા એ ક્રોસ બી ની દિશા, કારણ કે ડી એ અને બી બંનેને લંબ છે. યસ, દિશા ખબર પડી જાય, દિશા પરથી બીજું કઈ નહીં, કોઈ ચોક્કસ માનને ગુણીએ એટલે આપણને યસ એ માનનો એ દિશામાં સદિશ મળે. યસ, દિશા એ બીજું કઈ જ નથી, માત્ર આપણને યસ એના માનની નહીં પણ દિશા જ બતાવે, બીજું કઈ જ નથી હોતું. ઓકે, યસ, માટે ડી બરાબર કે ઇન્ટુ એ ક્રોસ બી. ઓકે, તો યસ જ્યાં k belongs to R. Okay, in fact R minus 0. યસ, કોઈ પણ સદિશ હોઈ શકે છે. યસ, બંનેને પરસ્પર લંબ. યસ, આ જે સ્ટેટમેન્ટ છે ખૂબ જ મહત્વનું છે અને બહુ જગ્યાએ વપરાશે. ઓકે, યસ, જ્યાં ફક્ત દિશાની વાત હોય ને તો યસ નો પ્રોબ્લેમ કે લખવાની જરૂર નથી. યસ, એ ક્રોસ બી શોધશો ને જે મળશે એની દિશાના ઘટકો, બીજું કઈ જ નહીં. ઓકે, પણ યસ સદિશ શોધવાનો આવશે સદિશ માન સાથે, કારણ કે સદિશમાં માન પણ હોય અને દિશા પણ હોય, આ બંને વસ્તુઓ હોય. યસ, અહીંયા આપણને શોધવાનું છે, માન જ શોધવાનું છે. યસ, એટલે આના પરથી એ અને બી ના ઘટકો આપેલા છે એટલે એ ક્રોસ બી શોધાઈ જશે. એના પરથી આપણે કે ના સ્વરૂપમાં પછી આ વસ્તુનો ઉપયોગ કરીશું. એટલે માટે હવે એ ક્રોસ બી બરાબર આઈ જે કે એના ઘટકો 1 4 2 બી ના ઘટકો 3 -2 7 28 +4 I -7 -6 J ઘટકો જોઈ લેવા દો, લખાતા નથી ને. કે ફાઈન, કે માટે -2 -12 કે આ થશે 32i -j -14k. આ આપણને મળ્યું એ ક્રોસ બી. માટે સદિશ ડી બરાબર યસ અને કે વડે ગુણવાનું. યસ, કે કૌંસમાં 32i -j -14k એટલે કે યસ અહીંયા કે બે વખત આવી જાય છે ને તો આપણે જસ્ટ અહીંયા ઇટ વિલ બી બેટર લેમડા લઈએ. યસ, સરળતાથી લખાશે. ઓકે, યસ, ડોન્ટ વરી. યસ, કે બાજુ ભેગું નથી કરું તો યસ આ થશે 32 લેમડા આઈ માઇનસ લેમડા જે -14 લેમડા ને યસ જ્યાં લેમડા બિલોંગ્સ ટુ આર લખો. યસ,
14 લેમડા કે આ આપણને સદિશ ડી મળી ગયો. હવે સી ડોટ ડી બરાબર 15 આપ્યું છે. સી ડોટ ડી બરાબર 15. સી આપણા પાસે ઘટક સ્વરૂપ આપ્યું છે 2i માઇનસ જે પ્લસ 4k ડોટ ડી બરાબર 32 લેમડા i માઇનસ લેમડા જે માઇનસ 14 લેમડા કે ઇઝ ઇક્વલ્સ ટુ 15. યસ, અહીંયા અનુરૂપ ઘટકોનો ગુણાકાર ડોટ પ્રોડક્ટ એટલે યસ આ થશે 32 દુની 64 લેમડા પ્લસ લેમડા માઇનસ માઇનસ પ્લસ માઇનસ 56 લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ 15. યસ, અહીંયા 65 માંથી 56 એટલે 9 લેમડા આવશે is equals to 15. But lambda is equals to 15 by 9, 3 5 3 30 ને 3 5. ઓકે, લેમ્ડા બરાબર 5 by 3 માટે સદિશ ડી બરાબર જસ લેમ્ડાનું મૂલ્ય મૂકી દઈએ આપણે 32 અથવા તો તમે યસ આટલું લખશો ને તોય વાંધો નથી. 5 by 3 32i માઇનસ જે માઇનસ 14k યસ કરવાની કોઈ જરૂર નથી. આ તમારો જવાબ. ઓકે, આ વસ્તુ આ રીતે થતી હોય છે. નાના દાખલા છે, મોટા નથી, સરળતાથી થાય એવા પણ છે. પણ અહીંયા બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ. અહીંયા જે કીધેલું છે સદીશો એ અને બી ને લંબ. યસ, એ અને બી બંનેને પરસ્પર લંબ એટલે કે એમના ક્રોસ પ્રોડક્ટની દિશા. એ બંનેને લંબ કીધો છે. માન વિશે વાત નથી થઈ કે એનું માન એમના ક્રોસ પ્રોડક્ટ જેટલું છે એવું નથી કીધું. એટલે અહીંયા આપણે કે ગુણ્યા કોઈક એ ક્રોસ બી. યસ, એ ક્રોસ બી ની દિશામાં સદિશ હશે. ડી એ ક્રોસ બી ની દિશામાં સદિશ હશે. ઓકે, સીધું સીધું નથી લખેલું હતું પણ આ સ્ટેટમેન્ટ ખૂબ જ અગત્યનું છે. અને યસ, દાખલાઓમાં તમને આ ખૂબ જ હેલ્પફુલ થતું હશે. ઇવન જે ડબલઈમાં પણ આ સ્ટેટમેન્ટના આધારે બહુ જ બધા દાખલાઓની ગણતરી થતી હોય છે. ઓકે, તો યસ, આ વસ્તુ ખૂબ જ મહત્વની હતી. એ જ મેઇન વસ્તુ હોય અને એના પ્રમાણે પછી આપણે આગળ દાખલો આપણે ગણી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. હજુ પણ એક દાખલો હું બતાવી દઉં છું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં 13મો દાખલો. યસ, ઓલમોસ્ટ બધા દાખલાઓ મેં લીધા છે પણ કઈ નહીં. યસ, બધા જ મહત્વના દાખલા છે એટલે એ દ્રષ્ટિએ જ મેં બધા કરાવડાવી દીધા છે તમને. યસ, પ્રેક્ટિસ તમારે કરવાની છે. જે પણ પ્રેક્ટિસ બુક વાપરતો એમાં આના અનુરૂપ જેટલા બી દાખલાઓ તમારે કરવાના છે. મેથ્સમાં પ્રેક્ટિસ સિવાય કોઈ આરો નથી. સરળ ચેપ્ટર છે પણ યસ, અહીંયા જ્યાં જ્યાં ધ્યાન દોરવાનું છે વસ્તુ હું તમને દોરતો રહીશ અને જસ એટલા દાખલા હું તમને કરાવતો રહીશ. અહીંયા ઓલમોસ્ટ મેં બધા જ કરાવ્યા છે. ફક્ત 11મો દાખલો અત્યાર સુધી બાકી રાખ્યો છે. હું તમને હોમવર્કમાં આપીશ. બાકીના બી છે, થોડાક છે. યસ, નેક્સ્ટ ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈશું. અહીંયા આને હું વાંચું છું. જે એકમ સદિશની શબ્દ પર ધ્યાન આપવાનું. જે એકમ સદિશ એકમ કહી દીધો છે. જે એકમ સદિશની દિશા સદિશો 2i plus 4j minus 5k અને લેમ્ડા i plus 2j plus 3k ના સરવાળાની દિશામાં હોય તે સદિશનો i plus j plus k સાથે અદિશ ગુણાકાર 1 હોય તો લેમ્ડા શોધીને લેમ્ડા આવ્યું આમાંથી શોધવાનું છે. જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આપણે આગળ વધતું જવાનું. યસ, એવું કઈ કન્ફ્યુઝિંગ લાગે ને તો નામ આપી દેવાનું. આ બને આપણે એ કહી દઈએ અને બી કહી દઈએ અને જે સદિશની વાત કરી છે ઓકે એકમ સદિશ ધારો કે આપણે સી એનો સરવાળો કહી દઈએ. ઓકે, યસ, એ ને આને એ કહીએ અને બે કહીએ એટલે યસ, જે એકમ સદિશની દિશા સદિશોના સરવાળાની દિશામાં હોય એટલે કે એકમ સદિશ એટલે કે એકચ્યુઅલી એ માત્ર દિશા જ બતાવે છે. એટલે આના સરવાળાની દિશામાં આપણે એકમ સદિશ શોધીશું. એ માંગેલો સદિશ થઈ જશે એકમ સદિશ, બીજું કઈ જ નહીં. ઓકે, અને એની દિશામાં છે એટલે અહીંયા પ્લસ મૂલ્ય. યસ, આ શબ્દ એની દિશામાં એને સમાંતર નથી કીધું એટલે પ્લસ મૂલ્ય. ઓકે, એ વસ્તુ લેવાનું. સમાંતર કીધું તો પ્લસ માઇનસ બંને વસ્તુ. ઓકે, ધારો કે સદિશ એ બરાબર નામ આપી દઈએ આપણે 2i plus 4j minus 5k
સદિશ બી બરાબર લેમડા આઈ પ્લસ 2j પ્લસ 3k માટે યસ જે સદિશ છે એ એકમ સદિશ છે અને આ સદિશોના સરવાળાની દિશામાં એકમ સદિશ છે એટલે યસ a પ્લસ બી પહેલા તો 2 પ્લસ લેમડા આઈ પ્લસ 6j માઇનસ 2k. નાઉ હવે a પ્લસ બી ની દિશામાં એકમ સદિશ આ બંનેના સરવાળાની દિશામાં એકમ સદિશ એ આપણને કીધું છે એટલે પ્લસ લેવાનું એટલે અહીંયા બીજું કંઈ જ નહીં સદિશ a પ્લસ બી છેદમાં સદિશ a પ્લસ બી નું માન યસ a પ્લસ બી એટલે કે યસ આપણને આપ્યું છે 2 પ્લસ લેમ્ડા આઈ પ્લસ 6j માઇનસ 2k છેદમાં આનું માન જ છે ને યસ અહીંયા 2 પ્લસ લેમ્ડા નો વર્ગ વત્તા 6 નો વર્ગ માઇનસ 2 નો વર્ગ એટલે યસ આના બરાબર 2 પ્લસ લેમ્ડા આઈ પ્લસ 6j માઇનસ 2k છેદમાં વર્ગમૂળમાં 2 પ્લસ લેમ્ડા નો વર્ગ પ્લસ 6 નો વર્ગ 36 વત્તા 4 પ્લસ 40 ઓકે એટલે યસ આ બેની દિશામાં એકમ સદિશ વસ્તુ થઈ ગયું અને તે સદિશનો આના સાથેનો અદિશ ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટ અહીંયા વર્ણન કરેલું છે યસ ડોટ કે એવું સંકેત વાપર્યું નથી ઓકે તથા આપણને આપ્યું છે i પ્લસ j પ્લસ k આ સદિશનો આના સાથેનો ડોટ પ્રોડક્ટ 1 છે એટલે યસ ડોટ અહીંયા 2 પ્લસ લેમ્ડા i પ્લસ 6j માઇનસ 2k છેદમાં આ તો સંખ્યા છે એટલે વાંધો નથી અહીંયા 2 પ્લસ લેમ્ડા હોલ સ્ક્વેર પ્લસ 4t ઇઝ ઇક્વલ્સ ટુ 1 આપ્યું છે યસ આ સંખ્યા છે આ બેનો ડોટ પ્રોડક્ટ એટલે અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો એટલે 2 પ્લસ લેમ્ડા થશે પ્લસ 6 થશે માઇનસ 2 છેદમાં વર્ગમૂળમાં યસ હવે આપણે 2 પ્લસ લેમ્ડા સ્ક્વેરને ઓપન કરી દઈએ તો એ વાંધો નથી જમણી બાજુ લઈને કરીશું તો પણ વાંધો નથી યસ કોઈ વાંધો નથી 2 પ્લસ લેમ્ડા હોલ સ્ક્વેર પ્લસ 4t ઇઝ ઇક્વલ્સ ટુ 1 અને આપણે જમણી બાજુ લઈ જઈ શકીએ છીએ એટલે અહીંયા આપણને મળશે લેમ્ડા પ્લસ 6 ઇઝ ઇક્વલ્સ ટુ વર્ગમૂળમાં યસ 4 પ્લસ 4 લેમ્ડા પ્લસ લેમ્ડા સ્ક્વેર પ્લસ 4t બંને બાજુ વર્ગ કરો તો યસ અહીંયા લેમ્ડા પ્લસ 6 નો વર્ગ બરાબર અહીંયા લેમ્ડા સ્ક્વેર પ્લસ 4 લેમ્ડા પ્લસ 44 અહીંયા લેમ્ડા સ્ક્વેર પ્લસ 12 લેમ્ડા પ્લસ 36 ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા સ્ક્વેર પ્લસ 4 લેમ્ડા પ્લસ 44 લેમ્ડા સ્ક્વેર કટ થઈ ગયા 12 લેમ્ડા માઇનસ 4 લેમ્ડા એટલે કે યસ 8 લેમ્ડા 44 માઇનસ 36 એટલે કે 8 લેમ્ડા બરાબર યસ સિસ્ટમેટિકલી જોવાનું છે બહુ જ ઇઝી વસ્તુ છે લેંગ્વેજ સમજવાની હોય અને એના પ્રમાણે આપણે આગળ વધતું જવાનું છે બીજું કંઈ જ કરવાનું નથી ક્યાંક લાગે કે યસ ઘણી બધી વસ્તુ લખવી પડે એવું છે તો યસ સદિશો ધારી દેવાના એક્સ વાય એ બી જે અહીંયા ઘટકો હોવા જોઈએ નહીં ઓકે તો યસ એના પ્રમાણે ધારીને તમે આ વસ્તુ કરી શકો છો એક જ ખાલી ફક્ત 11મો દાખલો તમને હોમવર્કમાં આપું છું અને એક ઇમ્પોર્ટન્ટ દાખલો છે ફરજિયાત કરવાનો છે યસ પ્રકરણ સ્વાધ્યાય 10 એક્ઝામ્પલ 11 ઓકે આમાં 4 એમસીક્યુ બી આપ્યા છે અને 4 એમસીક્યુ મહત્વના છે 4 એક્ઝામમાં પૂછાઈ ગયા છે એટલે એમસીક્યુઝ મેં બધા તમને બતાવવાનું છું નેક્સ્ટ લેક્ચરમાં હવે જસ્ટ થિયોરિટિકલ પ્રમાણે તો 2 દાખલાઓ બાકી રહેશે સો ડોન્ટ વરી 2 દાખલાઓ એમસીક્યુ જોઈને જો શક્ય હશે તો જસ્ટ 2020 ના બોર્ડના દાખલાઓ હું નેક્સ્ટ લેક્ચરમાં
કવર કરવાનો પ્રયત્ન કરીશ. આજનું લેક્ચર હું અહીંયા ફિનિશ કરું છું. પણ યસ, સર તો કરાવડાવે છે, તમારે બધાએ તો કરવાના જ છે અહીંયાથી. એના સિવાય જાતે પાછું કરવાનું અને શક્ય હોય એટલા વધારે દાખલાઓની પ્રેક્ટિસ બુકમાંથી તમારે જે પણ ફોલો કરતા હો એમાંથી તમારે કરવાનું છે. આજનું લેક્ચર અહીંયા આપણે ફિનિશ કરીએ છીએ.